સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે સપ્ટેમ્બર મહિનાની 28મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1381મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1032મો દિવસ થાય છે. આજે આપણા ભારતીય તિથિ કેલેન્ડરની અંદર 28મી તારીખ અને ભાદરવા વદી એકાદશીનો એ પવિત્ર દિવસ છે. તે દિવસે આપણે વિશેષ કરીને વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપને વિશે રહેલા કલ્યાણકારી ગુણોના દર્શન આપણને કરાવે છે. એની અંદર આપણે છેલ્લે 27મા ગુણ સુધી આપણે ગયા. હવે 28મો ગુણ આવે છે પ્રશ્રય. એટલે એનો અર્થ આપણને એવું બતાવે છે કે વિનયશીલતા અને જ્ઞાન ગરીબાઈ. ભગવાન અને સંતની વિશે આ વિનયશીલતાના ગુણ હોય છે. આપણે જાણીએ એમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ પોતે વન વિચરણ દરમિયાનની અંદર જ્યાં જ્યાં ગયા ત્યાં વિનયપૂર્વક મોટા મોટા મઠાધિપતિઓને પણ એમણે બે હાથ જોડીને પ્રશ્ન પૂછીને કહ્યું કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મના ભેદ અમને સમજાવો. પોતે સ્વયં સાક્ષાત પુરુષોત્તમ નારાયણ હતા, છતાં પણ એમણે પોતે આવા વિનયવાચક શબ્દો વડે કરીને જાણવાની અતિશય અંતરની અંદર ઈચ્છા દર્શાવેલી. એવી જ રીતે પોતે સંતો પરમહંસોની સમક્ષ જ્યારે પણ મહારાજ પોતે વાત કરે ત્યારે પણ એવી રીતે મહારાજ કે હે સંતો સાંભળો, અમારે તમને એક હિતની વાત કરવી છે. જો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, છતાં પણ પોતાના અંતરની અંદર પોતાના હાથ નીચે આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવા આવેલા એ ગુણિયલ સંતોને પણ મહારાજ બહુ જ પ્રેમપૂર્વક અને વિનયપૂર્વક એમને બોલાવતા. એટલે એ દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણા તમામ ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર પણ આ પ્રકારની વિનયશીલતાના દર્શન થાય છે. અને સાથે સાથે આપણને જ્ઞાન ગરીબાઈના પણ દર્શન થાય છે. કારણ કે આપણે જાણીએ એ પ્રમાણે થોડું ઘણું જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો એ વ્યક્તિ પોતાના જીવનની અંદર અટંટ થઈને ફરતો હોય, પણ આત્માને પરમાત્માના જ્ઞાનને દ્રઢાવવા માટે પધારેલા એ ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર આપણને જ્ઞાન ગરીબાઈના દર્શન થાય. એટલે યોગીજી મહારાજ પોતે વાત કરીને કહે છે ને કે મને કીર્તન ભક્તિ પહેલેથી બહુ પ્રિય.
કોઈ ગાય તો મને બહુ આનંદ આવે અને સાંભળ્યા જ કરીએ. આ પ્રકારનો ઉમંગ અને ઉત્સાહ એ ભગવાનના સ્વરૂપને વિશે જોડાયેલા રહેવાનો એ ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર આપણને સજે સજે દેખાતું. અમદાવાદની અંદર જ્યારે પારાયણ ચાલતી હતી ત્યારે શાસ્ત્રીજી મહારાજ જે આસન ઉપર બેસીને સત્સંગી જીવન ગ્રંથની કથા કરતા તે જ આસન ઉપર બેસીને એક આપણા હરિભક્ત પોતે અક્ષર અને પુરુષોત્તમની મહિમાની વાતો કરતા હશે અને તેવા સમયની અંદર એ ગ્રસ્ત હરિભક્ત હોવાથી કોઈને શંકા ગઈ અને શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે સ્વામી, તમારા આસન ઉપર બેસીને આ હરિભક્ત કથા વાર્તા કરે છે. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે બોલ્યા કે અક્ષર અને પુરુષોત્તમના મહિમાની વાતો કરનાર મારા મસ્તક ઉપર બેસીને કરે ને તો પણ મને કોઈ વાંધો નથી. કારણ કે આ આસન છે ને એને આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિની અંદર વ્યાસ આસન કહેવામાં આવે છે. જે ભગવાન અને ભગવાનના સંતના મહિમાની વાતો કરતા હોય, પછી ગમે તે જ્ઞાતિના હોય, ગમે તે જાતિના હોય, ગમે તે ક્ષેત્રની અંદર રહેતા હોય કે ગમે તે આશ્રમની અંદર રહેતા હોય, પણ અંતર પરિશુદ્ધ કરીને અંતરથી ભગવાન અને સંતનો મહિમા ગાતા હોય તો એના માટે મોટા પુરુષ કોઈ દિવસ ક્યારેય પોતાના જીવનની અંદર એ પ્રમાણે આકળા વાકળા થતા નથી. જ્યારે ઘણી બધી પ્રકારના અજ્ઞાનની અંદર જીવતા લોકોના જીવનની અંદર અરે બચ્ચે લોગ મેરે આસન પર ક્યું બેઠ ગયે, તેરા ધનોત પનોત નિકલ જાયેગા, એવું બોલવાવાળા પણ દુનિયાની અંદર પડ્યા છે. જ્યારે જ્ઞાન ગરીબાઈની અંદર તો યોગીજી મહારાજને, પ્રમુખ સ્વામી મહારાજને આપણે નજરે નિહાળ્યા છે કે નાના નાના બાળકો પણ જ્યારે ગુણાતીતાનંદ સ્વામીની વાતો બોલે અને સાંભળે. હવે આ તો બંને યુગ પુરુષો એવા અક્ષર બ્રહ્મ ગુણાતીત પુરુષ છે, એમને કોઈ દિવસ કોઈની પાસેથી સાંભળીને અંતરની અંદર તૃપ્તિ પામવી એવું નથી. એ તો સદાયને માટે ભગવાનને વિશે રમમાણ રહેનારા હોય છે. પણ છતાંય જ્ઞાન ગરીબાઈ એટલે જાણે હું કંઈ જાણતો જ નથી અને આ જે કંઈ વાત કરે છે એ મારા માટે નવી છે. અને એટલે જ એ યોગીજી મહારાજ બાળકો પાસે આ પ્રમાણે 1970ની અંદર આફ્રિકાની યાત્રામાં પધાર્યા. ત્યારે તે વખતે યોગીજી મહારાજે ઘણા બધા યુવકોને તે વખતના સમયની અંદર કીર્તન ગાતા કર્યા, પ્રવચનો કરતા કર્યા. અને યોગી મહારાજ એમની લાક્ષણિક શૈલીથી એ પોતાના જીવનની અંદર કહેવાય છે કે એ પ્રમાણે હાથનો ટેકો દઈ દાઢીએ હાથ ટેકવી અને બોલનાર બાળક અને કિશોર ઉપર અતિશય પ્રસન્નતા દર્શાવતા અને જાણે કે આ વાતો તો ક્યારેય સાંભળી જ નથી. અને આપણે સમજી શકાય કે જ્ઞાન ગરીબાઈ કે આવા યુવકો અને બાળકો બોલે અને એની અંદર એ આપણને પ્રોત્સાહિત કરવા માટે થઈને સ્વામીશ્રી પોતે એક ધારા એક ચિત્ત વડે કરીને સાંભળતા રહે. આવું જ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણે અનુભવ કર્યો છે કે જ્યારે જ્યારે જે વિસ્તારોની અંદર સ્વામીશ્રી પધારવાના હોય ત્યારે એ બાળકો અને કિશોરોએ થોડી ઘણી પોતાની આવડત પ્રમાણે, કાર્યકર્તાના માર્ગદર્શન પ્રમાણે ભક્તિ અદા કરવા માટેનો અદ્ભુત મુખપાઠ મોઢે કર્યો હોય ત્યારે એ પોતે બોલવા જ્યારે ઊભા થાય ને અને તે વખતના સમયની અંદર બાળકને તો બિચારાને એમ થતું હોય કે આપણે આટલા બધા માણસોની વચ્ચે અને એમાં પ્રમુખ સ્વામી મહારાજ જેવા સત્પુરુષની સમક્ષ બોલવામાં આમ પગ ધ્રુજવા જેવા થઈ પણ જાય અને એના કારણે કરીને કંઠસ્થ કરેલું કાંઈક ભૂલાઈ પણ જાય.
અને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ બાળકની સામે અમી દ્રષ્ટિ કરીને એને એ દ્રષ્ટિ દ્વારા જ એક સંકેત આપી દે કે કોઈ વાંધો નહીં, જે કોઈ બોલે ને એની ભૂલ થાય, એટલે વાંધો નહીં, તમ તારે તું બોલ. તો આવી રીતે મોટા પુરુષ પોતે આ પ્રમાણે બાળકોની પાસે પણ એ જેને કહેવાય ને કે એ જ્ઞાનની ગરીબાઈ રાખીને એ બધું જ સાંભળતા. બાકી આપણે તો જ્યાં જઈએ ત્યાં રોજ એકનું એક જ વિષય ઉપર પ્રવચન સાંભળવા મળતું હોય તો કંટાળો આવે કે આ એકનું એક જ ગઈકાલે જે વિષય બોલ્યા હતા નીલકંઠ વર્ણિની કલ્યાણ યાત્રા, એવું જ્યારે શીર્ષક લઈને કોઈ કિશોર કે બાળક પોતે બોલતો હોય તો આપણે એમ થાય કે આ તો હવે સાંભળી લીધું છે, હવે એક વખત બહુ થઈ ગયું. પરંતુ સત્પુરુષના જીવનની અંદર આપણને લેશ માત્ર તૃપ્તિ થઈ હોય એવું દેખાતું નથી. અને એટલે જ આપણે જાણીએ એ પ્રમાણે ખરેખર આ ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર આપણને દેખાય. ગુરુવરી મહંત સ્વામી મહારાજ પણ આપણે જાણીએ એ પ્રમાણે કાર્યકર્તાઓની શિબિરો થતી ત્યારે પૂજ્ય ડૉક્ટર સ્વામી પણ સાથે બેઠા હોય, મહંત સ્વામી મહારાજ પણ બેઠા હોય, અને ત્યારે મધ્યસ્થ કાર્યાલય તરફથી જે કંઈ આખા વર્ષ દરમિયાનની અંદર કાર્યકર્તાઓએ કયા કયા મહિનામાં કામ કરવાનું છે એની જાહેરાત કરતા હોય, એવી જાહેરાતની અંદર પણ મહંત સ્વામી મહારાજ એ સંતની સામે જોઈને એક ધારું સાંભળ્યા કરે. અને એમાં પણ વિષયવાર પ્રવચનો આપ્યા હોય તો શરૂઆતમાં તો બધા નવા સંતો કહેવાય, તેમ છતાં પણ મહંત સ્વામી મહારાજ પોતે એ સંતનું પણ પ્રવચન અતિ રસપૂર્વક સાંભળે. અને આપણે જાણીએ છીએ કે અધિવેશનની અંદર તો વિશેષ કરીને બધા જ નાના નાના બાળકોનો અધિવેશન હોય કે કિશોરોના યુવકોના અધિવેશન હોય, અને એની અંદર જેનો પહેલો બીજો ને ત્રીજો નંબર આવ્યો હોય એવા બાળકો અને કિશોરોને સ્ટેજ ઉપર લાવીને આ પ્રમાણે જ્યારે બોલાવવામાં આવે છે ત્યારે તે વખતના સમયની અંદર બંને ગુરુઓને પ્રમુખ સ્વામી મહારાજને પણ આપણે જોયા છે કે એ બાળકો બોલે ને ત્યારે પોતાના જીવનકાળ દરમિયાનની અંદર કેટલા બધા કામના પત્રો આવ્યા હોય, પત્રોના જવાબ લખવાના હોય, પત્રો વાંચવાના હોય, મિટિંગો કરવાની હોય, બધું જ નહીં એ ગમે તે રીતે કરીને એની વ્યવસ્થા પોતે કરે, વહેલું મોડું જાગીને પણ પૂરું કરે. પણ અહીંયા આગળ એ બાળકોને કિશોરોના મુખમાંથી સરી પડતા સત્પુરુષને રાજી કરવાના શબ્દો સાંભળી અને સ્વામીશ્રી પણ પોતે ગળગળા થઈ જતા કે યોગી બાપાએ પોતે કેવું ભગીરથ કાર્ય કર્યું છે. નાના નાના બાળકોને આવા ગુણિયર સંસ્કાર આપીને એ કિશોરો બને, કિશોરમાંથી યુવક બને, અને યુવકમાંથી હરિભક્ત પાક્કો બને અને એ કાર્યકર બની જાય. એટલે એ દ્રષ્ટિએ કરીને મોટા પુરુષના જીવનની અંદર તો એ પોતે પૂર્ણ કામ છે. છતાં પણ અપૂર્ણપણું આપણને એવું લાગે કે સત્પુરુષને દેખાતું હોય, પણ એ બધાના જીવનની અંદરથી કંઈક પ્રાપ્ત કરે. જેમ મહંત સ્વામી મહારાજ એ પોતે ખૂબ વિચરણ કર્યું ને વિચરણ દરમિયાનની અંદર એક ગાડીની પાછળ એવું વાક્ય લખેલું હતું કે તું તારું જો. અને એક વખત કાર્યકર્તાઓની શિબિરની અંદર મહંત સ્વામી મહારાજને વિષય આપ્યો છે, એની અંદર આ વાક્ય વિશેષ આપણને દ્રઢતા કરાવતું હશે. એટલે સ્વામીશ્રી પોતે યાદ રાખીને બોલ્યા કે આવી રીતે અમે એક વખત નીકળ્યા હતા અને અમારી આગળ એક ગાડી જતી હતી અને ગાડીની પાછળ આવું લખેલું. તો આ ગાડીની ઉપર લખેલું પણ આપણને એક માર્ગ બતાવે છે કે ભાઈ આપણે સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે આપણે આપણું જ જોવાનું છે. બીજાનું જોવા રહીએ તો સ્વામી કે રહી જવાય. અને એટલે જ યોગી બાપા કહેતા કે દૂધપાકની વાટકીની અંદર
માખ પડવું થઈ રહી હોય ત્યારે આપણે આપણા વાટકાના દૂધપાકને આપણે માખે ઉડાડીએ, પણ બીજા બાજુવાળાના વાટકાની ઉપર ઉડતી માખીઓને આપણે થોડા ઉડાડવા જઈએ. એવી રીતે આપણે પણ આપણા જીવનની અંદર, સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે કોણ શું કરે છે ને મારે શું કરવાનું છે એનું પણ આપણને અંતરની અંદર સતત જાણપણું રહેવું જોઈએ. એટલે એ દ્રષ્ટિએ કરીને આ સત્પુરુષની અંદર એવી જ્ઞાન ગરીબાઈના દર્શન પણ આપણને થતા હોય છે. મહંત સ્વામી મહારાજ પોતે ગુરુ ગાદી આવ્યા પછી પણ સવાર, બપોર ને સાંજ જ્યારે અનુકૂળતા પ્રમાણે, સંતોના માર્ગદર્શન પ્રમાણે, આયોજન પ્રમાણે એક સભાની અંદર બાળકોને બધાને બેસાડવામાં આવ્યા હોય. એ 200, 300, 400 જેવી જે પ્રકારે શહેરની સંખ્યા, એ પ્રકારે ત્યાં આગળ બાળકો બેઠા હોય. અને ત્યારે તે વખતે સંતો પોતે ત્યાં આગળ ઠાકોરજીને ધરાવેલી પ્રસાદીની ચોકલેટ લાવી અને સ્વામીશ્રી પાસે પ્રસાદીની કરાવે અને પછી એ બધા જ બાળકોને આપી દેવામાં આવે. અને બાળકોને પણ સંતોએ કહ્યું હોય કે સ્વામી બાપાને આપણે ચોકલેટ ખોલી અને થોડી બહાર કાઢી અને આપણે હાથ વડે કરીને સ્વામી બાપાને અર્પણ કરવાની, કહેવાનું કે બાપા તમે આ ચોકલેટ જમો. અને ત્યારે જેના રૂવાડે બ્રહ્માંડ ઉડતા ફરતા હોય એવા અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ પોતે આમ હાથનો લટકો કરીને કહે કે તમે બધા જમો. એમાં અમે આવી ગયા. અને પછી બાળકો બધા જમે. એમાંય પણ સ્વામી પોતે ત્યાં આગળ જુદા જુદા કીર્તનોના વચ્ચે આવતા જે સંગીતના સુરો એ ત્યાં આગળ વગાડવામાં આવે અને સ્વામી પૂછે કે આ કોને આવડ્યું, અથવા તો કોને ખબર છે આ કયા કીર્તનનું સંગીત છે. એમ જ્યારે પૂછે ને ત્યારે તે વખતના સમયની અંદર જે બાળક કાયમ આ કીર્તનો સાંભળવાનો જેને કહેવાય કે રસ્તો મળી ગયો હોય અને કાયમ કરતો સાંભળતો હોય એને ખબર પડે, બાકી બીજાને તો શું ખ્યાલ આવે. પણ છતાંય બાળકો એટલા બધા હોશિયાર હોય તો એમાંથી મોટાભાગની આંગળીઓ ઊંચી થાય. અને પછી એ સંત પોતે ત્યાં આગળ એ બાળકને ઊભો કરીને કહે, એટલે કહે કે મારે ઘેરે આવજો છોગલા ધારી, મારે ઘેરે આવજો છોગલા ધારી. એ કીર્તનની અંદર આવતું આ વચ્ચેનું એ સંગીતનું પીસ છે. અને ત્યારે સ્વામી કહે કે એને પણ એક વધારાની ચોકલેટ આપો. પણ જમતા જમતા પણ પોતે બાળકોની સાથે એટલા બધા ઓતપ્રોત થઈ જતા કે ઘણી વખત તો જમવાનું પણ એમના મોઢાની અંદર રાખીને ચાવ્યા કરે અને આ બાળકોની સામે નજર રાખીને જોયા કરે. એ આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષના જીવનની અંદર એમને કંઈ આ બધું બોલાવે છે, બાળકો પાસે કહેવરાવે છે, એ કંઈ જાણવા માટે નહીં, પણ એ સત્પુરુષ જ પોતે એ જ્ઞાન ગરીબાઈથી રહેતા હોય છે. એટલે આપણને એમ લાગે કે આ ખરેખર બાળકને એમ થાય કે મને જે પ્રશ્ન પૂછ્યો ને એનો જવાબ મને આવડી ગયો. અને આવડી ગયો હોય એને અહો થાય અને મનની અંદર ગૂંચવાતો હોય કે મારું આ કયું વાગ્યું હશે. ત્યારે તે વખતે એવા સમયની અંદર આ બાળક બોલી જાય તો એ સાંભળીને એ બાળકને મોઢે થઈ જાય. આ કેટલું જબરજસ્ત કાર્ય સત્પુરુષનું છે એ આપણને ખબર પડે. એટલે એટલા માટે થઈને હંમેશને માટે આપણે તો યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને નજર નિહાળ્યા છે કે આ બાળકો, યુવાનો, કિશોરો જે કંઈ બોલે ને એની અંદર એ પોતે રસ લઈને સાંભળી અને એને વિશેષ પ્રેરણા આપતા હોય છે. એટલે આવી એમના જીવનની અંદર જ્ઞાન ગરીબાઈ, વિનયશીલતા પણ કેટલી. કારણ કે વિનય હોય પણ શીલવાન ન હોય ને તો પણ નકામું.
એટલે એ દ્રષ્ટિએ આપણે જોઈએ તો આ ભગવાન અને સંતના જીવનની અંદર રહેલો વિનય. યોગી બાપા પોતે ગોંડલની અંદર સભા કરીને બેઠા હોય, બધા જમીને આવ્યા હોય, બપોરની સભા ચાલતી હોય અને ત્યારે બાપા પોતે ત્યાં આગળ વાતો કરતા હોય અથવા કોઈ વચનામત વાંચે અને એની ઉપર નિરૂપણ કરતા હોય અને ત્યારે મારા જેવો એકાદો થાંભલાને અઢેલીને બેઠો હોય ને તે ઊંઘે જોકે ચડી જાય અને ત્યારે એ વિનયશીલતાપૂર્વક ધીરે ધીરે કે એ બાપુ જો ઊંઘ આવીએ, લો તકિયો લ્યો એમ કરીને વાત કરે, પણ બધાની વચ્ચે જાગૃત કરે, પણ ચોછડાઈ વળી ભરેલી વાણી નહીં કે આવા નવા શું હલ્યા આવે છે, ખાઈને ઊંઘવા જ આવે છે. આપણને તો એમ થાય. જ્યારે એને બદલે યોગીજી મહારાજ પોતે પ્રેમથી વાણી બોલે અને એ એમના જીવનની અંદર વિનયશીલતા. બાપા પોતે વાત કરતા કે જ્યારે શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર પંગતમાં પીરસવાનું હોય ને ત્યારે પીરસનારાને આમ આનંદ એનો હોય કે એની પાસે કઈ વસ્તુ પીરસવા માટેની આપી છે. એટલે જો લાડુ લઈને નીકળે હોય તો એને આનંદ થાય કે હું જેને થાળીની અંદર લાડુ મૂકું એ રાજી થાય અને મને એમ થાય કે મેં એને લાડુ આપ્યો. પણ યોગી મહારાજ કે અમે એવી સેવા કરતા ને કે જેની અંદર આપણે કોઈ પ્રશ્ન જ ન થાય. બાપા કે છેલ્લે બધાને પાણી પીરસવાનું થાય ને ત્યારે અમે એ વખતના સમયની અંદર માટલું લઈને નીકળીએ, અંદર કળશો નાખી અને બધાને પાણી આપતા જઈએ અને બોલતા જઈએ, લો મટકા કોલા, બહુ ઠંડા પાણી છે, લો મટકા કોલા એમ કરીને એ પાણી પણ પીરસતા. બાપા પોતે એક વખત એવું પણ બોલ્યા કે જ્યારે અમે છાશ પીરસવા નીકળીએ ને ત્યારે આમ તો છાશ 1 દાડો 2 દાડા 3 દાડાની ઘણી વખત ખાટી છાશ પણ હોય. તો યોગીજી મહારાજ કે અમે શું કરતા તો કે એ છાશને એમના બેસી રહેવા દેવા, એને ઉપરના ભાગની અંદર પાણી જે આશ કહેવાય એને અમે કાઢી નાખીએ ને એટલે ખટાશ નીકળી જાય અને પછી પાછું જે વધારે પડતો જાડી છાશ રહી હોય એમાં વિશેષ બીજું પાણી નાખી અને અમે છાશ પીરસવા નીકળીએ ને ત્યારે પણ અમે બધાને કહેતા કે લ્યો ઠંડી છાશો, અક્ષર મંદિરની છાશ છે હો ભાઈ, લ્યો ઠંડી છાશો. હવે છાશુને પણ બહુવચને બોલાવે તો કેટલું બધો વિનય, એ વાણી વિવેક તો ગુણાતીત સત્પુરુષોના જીવનની અંદર આપણને દેખાય. જ્યારે આપણે જાણીએ એ પ્રમાણે સ્વામીશ્રી આફ્રિકાના પ્રવાસની અંદર હતા અને ત્યારે એક જગ્યા ઉપર બાપા પોતે બિરાજ્યા હશે અને કથા ચાલતી હતી ને પારાયણ ચાલતી હતી. પહેલા એવી પદ્ધતિ હતી કે જે ગામ કે જે શહેરની અંદર યોગીજી મહારાજ વધાર્યા હોય તો કાપડ ઉપર ગળી વડે કરીને કે કલર વડે કરીને લખેલું એક બેનર ટીંગાડવામાં આવે, અમારા ગામને આંગણે યોગીજી મહારાજ ભલે પધાર્યા, સુસ્વાગતમ, આવું લખ્યું હોય. ત્યારે તે વખતે આપણા ગુજરાતમાંથી નીકળેલો એક યુવક આવ્યો ત્યારે તો ખરેખર એના મા બાપને ઘણી બધી પ્રકારે એને જાણપણું આપેલું, પણ કહે છે ને કે જેવો સંગ એવો રંગ લાગી જતો હોય છે અને એટલો બધો દારૂના નશાની અંદર ચડી ગયેલો એટલે એ પોતે ગાડી લઈને નીકળે છે ત્યારે આ યોગીજી મહારાજ ભલે પધાર્યા, જે આવું કદાચ એના ગામની અંદર પણ વાંચ્યું હશે ક્યારેક પૂર્વે, તો એને યાદ આવ્યું એટલે ગાડી બાજુમાં પાર્ક કરી અને લાવને જવું તો ખરો. અને જ્યારે ત્યાં યોગી મહારાજ પોતે બિટારમાં હતા અને ત્યાં ગયા એટલે તો આ તો સત્પુરુષ છે ભાઈ. આપણે આંબાની કેરી ખાતા હોય ને મીઠો રસ હોય તો આપણાથી એમ થોડું આપણે વિચાર કરીએ કે યોગીજી મહારાજ જેવા પુરુષની પાસે આ પ્રમાણે ગયા અને સહેજે એમ માથું નમી ગયું
અને ત્યારે યોગી બાપા બોલ્યા, ગુરુ આવો, શું તમારું નામ? એ જે શબ્દ બોલ્યા ને ત્યારે આ મુમુક્ષુને મનની અંદર એમ થયું કે ગુરુ તો યોગીજી મહારાજ છે અને હું તો કેટલી બધી ભૂલો કરનારો છું, તો પણ આ પ્રમાણે કહેવાય છે કે એ વખતના સમયની અંદર મને ગુરુ કહે છે. અને પછી તો ગળામાં હાથ નાખ્યો, કંઠી નહીં, પછી કહ્યું કે અહીંના રંગ એ રંગાયા તો નથી ને, એમ કહીને યોગી મહારાજ કે ગુરુ આપણે એવું ના કરાય, લ્યો પાણી. અને એ આવા વાણી વિવેકના વિનયના કારણે કરીને એ મુમુક્ષુના અંતરની અંદર બરાબર યોગીજી મહારાજના શબ્દોની અસર થઈ અને એના કારણે કરીને એણે એ નિયમ લીધો અને ઘરે જઈને પછી પોતાને ત્યાં આગળ એ ફ્રીજની અંદર કે સ્ટોર રૂમની અંદર જેટલા દારૂની બોટલો પડી હતી એ બધી ફોડી નાખીને ઢોળી નાખ્યો. અને ખાલી બોટલો વર્ષોથી ભેગી થયેલી પડી હતી, એને ખાલી બોટલો લેવાવાળા કોઈને બોલાવીને એને આપી અને આપીને એટલે તરત જ એણે જોયું કે કેટલી થઈ, તો કે 50,000 શિલિંગની એ બોટલો ખાલી થઈ. તો કેટલો દારૂ પીધો હશે. પણ યોગી બાપાનું એક વિનય વચન પૂજ્ય વિવેક સાગર સ્વામી ઘણી વખત આપણને વાત કરે છે કે મુંબઈની અંદર જ્યારે અથવા તો ગોંડલની અંદર જ્યારે મહાપૂજા ચાલતી હોય ત્યારે તે વખતે યોગી બાપા મહાપૂજામાં બિરાજ્યા હોય અને જ્યારે મહાપૂજાની અંદર પ્રદક્ષિણા ફરવાનો વારો આવે અને ત્યારે પદે પદે યા પરિપૂજ્ય કેભ્યો, તો યોગી બાપા તે વખતે ફરે અને હારે હારે હરિભક્તોને એમ થાય કે લાવો આપણે ફરીએ. અને ત્યારે યોગી બાપા ધીરે ધીરે કે ગુરુ તમારા બધાના વતી હું ફરી લઈશ, તમે બેસી જાઓ. એટલે આવી પ્રકારે એ વાણી વિવેકતા પણ એ યોગીજી મહારાજના જીવનની અંદર આપણને ડગલે ને પગલે દેખાતી. એટલે એ દ્રષ્ટિએ આવા વાણી વિવેકના અથવા વાણી વિનયશીલતાના કારણે કરીને આ બધાય સદગુરુ સંતોના હૃદય વેંધાઈ ગયા. જેમ નારાયણભાઈ પોતે ઉનાળાની કાળજાળ ગરમીની અંદર સ્લીપરની પટ્ટી તૂટી ગયેલી અને ઉઘાડા પગે એ પોતે ત્યાં આગળ અડવાળ આવે છે. યોગી બાપાની ઉપર સમાચાર આવી ગયેલા કે નારાયણભાઈ આવવાના છે અને ત્યારે બાપા રાહ જોતા હતા. અને તે વખતે જ્યારે આવ્યા ત્યારે યોગી મહારાજ એકદમ ઊભા થઈને ભેટ્યા અને ભેટીને કહ્યું કે મારા વાલા તમે આવી ગયા. જેમ કરીને યોગીજી મહારાજ ખરેખર એમના ઉપર પ્રસન્નતા બરતાવી. ત્યારે ભલે કદાચ સૂર્યના તાપે કરીને પુષ્કળ પ્રમાણમાં ગરમી લાગી હશે, પગે ફોલ્લા પણ પડી ગયા હશે, પણ યોગી મહારાજની એ વિનયશીલતાના વચનો સાંભળીને એ નારાયણભાઈને અંતરની અંદર ટાઢક થઈ ગઈ. અને એ વખતે ત્યાં આગળ અડવાળની અંદર આ પ્રમાણે એ પોતે યોગીજી મહારાજનો લાભ લેતા. તો બાપા પોતે જ્યારે પણ કથા વાર્તા કરે ને ત્યારે પણ સ્વામી પોતે એ વિવેક તો કદી પણ ન ચૂકે. ત્યાં ગોંડલની અંદર ચંદનના વાઘા ચાલતા હતા અને મહંત સ્વામી પોતે ત્યાં આગળ ચંદનના વાઘા કરતા હતા. તો બાપા પોતે ત્યાં જે અક્ષર મંદિરની અંદર જે અંદરથી પૂજારીને આવવાનો રસ્તો છે ત્યાં આગળ બારી હતી, ત્યાં બારી પાસે અંદર ગાદી ઉપર બેસે અને સ્વામી પોતે વાત કરે. અને તે વખતે અમે 5-6 સંતો બેઠેલા નાના નાના. અને ત્યારે બાપા બોલ્યા કે આપણે જે કંઈ સંતની સેવા મળી હોય, આપણને મંદિરની કોઠારની જે સેવા મળી હોય એને પ્રેમથી કરવી. અમે યોગી મહારાજ કે અમે શાસ્ત્રી મહારાજના વચને કરીને આ દરબારોને ગરમ ગરમ ફૂલકા રોટલા જમાડ્યા, રોટલી જમાડી, ગરમ પાણીથી નવરાયા. તઈ એ બધાએ બાપો બાપો કરે છે, એમ નામ નથી કરતા. અને આ પ્રમાણે કહેવાય છે કે અમે વાસણ ઉટક્યા ને તો અમારે ક્યારે નીલકટર વડે કરીને નખ કાપવા પડ્યા જ નથી, ઓટોમેટિક ઘસાઈ જાય. અને ત્યારે અમને બાપો બાપો કરે છે
એમ એવું લેકા ભર્યા બોલી અને અમારા બધાના અંતરની અંદર સેવા પરિચર્યા કરવાના એક પાઠ પણ ભણાવી દીધા. એટલે આવા ગુણાતીત સંતના જીવનની અંદર પ્રશ્રય એટલે વિનયશીલતા અને જ્ઞાન ગરીબાઈના અદ્ભુત દર્શન આપણને થાય છે. તો એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.